કડીમાં મેડિકલ માફિયા બેફામ બન્યા છે। કડી મામલતદાર કચેરીની બાજુમાં જ ખુલ્લામાંથી મેડિકલ વેસ્ટ મળી આવ્યું છે। મેડિકલ વેસ્ટ ખુલ્લા મેદાનમાં જોવા મળતા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે જોખમ ઊભું થાય તેવા દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે। કડી મામલતદાર કચેરી પાસેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાયા છે। સુધીર, મહેસાણાના કડીમાં મેડિકલ માફિયા જાણે કે બેફામ બન્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે, શું વિગત? કડી શહેરમાં થોડાક દિવસ અગાઉ જ શાક માર્કેટ પાસે કચરાના ઢગલામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો, ત્યારે ફરી એકવાર કડી ફોળ રોડ ઉપર મામલતદાર કચેરી તરફ જતા રોડ ઉપર ખુલ્લા મેદાનમાંથી મેડિકલ માફિયા દ્વારા જ્યાં ત્યાં મેડિકલ વેસ્ટ નાખી દીધેલો મળી આવ્યો છે। જ્યાં ખુલ્લા મેદાનમાં બોટલો, ઇન્જેક્શન તેમજ દવાની બાટલીઓ, ગોળીઓ જેવી અનેક મેડિકલ વેસ્ટ ચીજ વસ્તુઓ જોવા મળી રહી છે। વારંવાર મેડિકલ માફિયાઓ દ્વારા જ્યાં ત્યાં મેડિકલ વેસ્ટ નાખી દેવાતા આરોગ્ય સામે ખતરો ઉભો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે આવા લેભાગુ મેડિકલ માફિયા સામે તંત્ર દ્વારા ક્યારે પગલાં ભરવામાં આવે એ મોટો એક પ્રશ્ન સામે આવી રહ્યો છે। બિલકુલ સુધીર, જાણકારી બદલ આપનો આભાર।